हाँ बस इन पर बर्थडे एक एक वस्तु में अगरबत्ती कोरियू पूजा पाव ને આ બધું હવે પાટલા પર સાઠ્યો પાક પાણી આવે ખુશી સાઠીઓ પાડે છે અમે દશામાની મળશે 5 ચાંદલા કરશે 5 વચ્ચે 2 4 કરજે એક એક અને નીચે 5 પાડે ચાંદલા કઈ વધારે ઉપર કે નીચે કર हाँ 5 कर दे થઈ ગયા હવે આમાંથી લાલ કપડું પાથરી દે કંકુને કીધું છે લાલ કપડું પાથરી દે વાંધો નહીં એની પર લાગશે એની સાઈડથી બી હવે એની પર 2 મુઠ્ઠા ઘઉં મેક એમ નહીં એમ આખો ડક ખોબો હા ખોબો અહીંયા જય દશામાં હા મૂકી દે બીજા પેલે જય દશામાં હવે એને થોડું પછાઈથી કર થોડુંક આમ ખસી દે આમ ને એક એમ થોડું આમ આપણે કેવું પેલું ચોરસ એમ બનાવીએ માતાજીને ઉપર મૂકીએ તો એવી રીતના હા હરકું કરી દઈએ સરસ બસ માતાજી લઈ આવ હજુ થોડું પાછળ બસ ચાલશે ધીમોળીને કપડું પથરાઈ ગયું છે બાજર પર પહેલાં સાઠીઓ પાડ્યો છે 5 ચાંદલા કર્યા છે પછી પર લાલ કાપડ પાથરેલું છે ઉપર પછી છે તો ઘઉં મેકા છે ઉપર હવે ઉપર માતાજીની મૂર્તિ મેકશે મેં કીધું માતાજીની મૂર્તિ હર્ષ છે અમારે માતાજીની મૂર્તિ મેકે છે અમે આવી રીતના સ્થાપના કરીએ છીએ માતાજીની જય દશામાં બસ બસ રાડે દીધી જય દશામાં બસ જો અમારી આવી મૂર્તિ છે માતાજીની તારા પ્રમાણે મૂર્તિ લાવ્યા છે ચાલ હવે માતાજીને ચાંદલા કરી દે આ બાજુ એને આપી દો હશે ટાઈમ એક દિવસ અલગ ઠાના પર ચાંદલા કરી દે સાંજની પકડ દે હસુ બહારથી પેલા જાસૂસ તો લા બેટા ફૂલ ડીશ લઈ જા સાંજની ને પછી માતાજીના પગ પર કરી દે માતાજીના હાથ છે તય કરી દે બસ અહીંયા નીચે દેખાય છે ને પીરું અહીંયા 5 ચાંદલા કરી દે હા અહીંયા 5 ચાંદલા કરી દે જો માતાજીના ચાંદલા કરી દીધા છે આ ફેર મેં ખુશી પાસે સ્થાપના કરાવું છું માતાજીના ચાંદલા કરી દીધા છે
ચુંદડી ને એવું લાવવાનું બાકી છે અમારે હજુ એ સાંજે જઈને લઈએ પેલા હાથમાં કરી માતાજીને ચા હાથમાં કરી માતાજીના કપાળ પર ફેરવું છે પેલા હાથ ભાઈ કરી દે બે હાથ છે એટલે ડીશમાં લઈ લો ડીશમાં લઈ લો આમાં છે કંકુ ગુલાલ પછી શું કહેવાય એને વ્હાઈટ કંકુ પછી કેસરી કંકુ એ બધું સોપારી ખજૂર કમર કાકડી એ બધા પૂંજા પાઠ છે સોપારી બસ એટલું 3 વસ્તુ દઈ માતાજી અહીંયા મેં કીધું મૂર્તિ પાસે એક નીચે હા લાઈનમાં 3 સર ગોઠવી દે લાઈનમાં ગોઠવ ઘઉં છે તઈ હા પછી બસ હવે છે તો શું કરવાનું ના એ કશું નહીં એ બધું હાજર હવે આમાંથી પાન આપી દેશું ફ્રીજમાંથી હવે છે તો આ લોટાને ચાંદલો કરી દે ને એમાં નારળ છરી છે તે બાંધી દે પહેલા ચાંદલા કેટલા 5 5 ચાંદલા કરી દે એની સાથે નહીં સાચી પાન કેમ એક જ ખુશ એ રજી એ મેં કદાચ કોર્યું છે તે 5 ચાંદલા કરી દે વાયર પંખાનો અને કાલક દત્તાને એની બાજુ મેં કીધા પંખા એમ નહીં કરવાના એમ કરવાના એમ અરે એમ આવા થાય હા તો ચાલે જ ને તો પછી મોટા કરી દેવાના બસ બસ હવે એક આમાંથી એક નારનું જો નારિયેળ લઈ લે નારિયેળમાં 5 ચાંદલા પાડી દે નાની કરું છે જોઈ લે ટોનમાંથી નાનું કર્યું છે હા તે બી સારું છે લઈ લે લાંબુ એમાં શું છે કે પેલા પાન રહેશે એમાં 5 ચાંદલા કરી દે એમ સીધું કર સીધું હા અહીંયા કરી દે 5 ચાંદલા હા કરીને માટે 5 થઈ જાય ને બસ હવે છે તે નારિયેળ લઈ સાઈડ પર મૂકી દે ને 5 પાન છે ને તેમ ગોઠવી દે બસ મૂકી દે વાંધો નહીં 5 પાન છે તો આજુબાજુ લોટામાં ગોઠવી દે એક અલગથી સાઈડ પર પાન એ સાઈડ પર કરી દે જે હાર આવે ને કમ્પ્લીટથી સીધા કરીને અંદર ગોઠવે બસ બસ ચાલ એ ડાળખાવાળો અંદર જવા દે બસ વાંધો પછી તો ખેંચીને પકડ લઈશું એના 5 ગોઠવી દે 2 એમ કરી દે ને એમ હાથમાં નહીં એમ બસ ત્રણ 4 મૂકી દે ને અંદર સીને આ બાજુ કરી દે 4 ત્યાં ને 5 ઊંધું છે સીધું કર આ રૂપાને સીધું ઉપર ખેંચ બસ જે નાનું છે ને તે ઉપર રાખને જે મોટું છે તે સહેજ અંદર જવાનું બસ હવે એની પર નાળાછરી બાંધવાની છે આની પર અંદર દોરો હશે જો અમુક ઊંચા પાટમાં એમાં છે કેમાં છે નાળાછરની દોરી છે ને એ નારિયેલે બાંધે બંધાશે નાની છે કેટલી નાની છે નાળાછરી આપી છે
આવશે નારિયેલ અસો આપણે પેટીમાં નાછળ છે આપતો બધા ભાઈઓ આપે છે એના છે લોટાને બંધે નાછળ એ નાછળ છે લોટાને બંધે આવી જશે બહુ નાની આપી છે તૂટી જશે લાવ્યા છે એટલે પૂંજાવામાં આવી છે તો નાની છે બહુ નાની છે એટલે ખૂલતી નથી એટલે કરસ પર બી નથી બંધાતી કે નથી નારિયેળ પર એટલે બીજી લાવવી પડશે સાંજે ચુંદરી લેવા જશો ત્યારે નાસરી મંગાવી લઈશું કંઈ મેગડા નવા નારિયેળ પછી સાંજે બાંધે છે તૂટી જશે કોટન જો ને આટલો ટુકડો છે આમ હા હા એટલે એ દિશામાં ના અસલ ડીશ માટે ચોખા લઈ લે ઉભરે ઉભરે અંદર નાખો હા એટલે આપણા ચોખાનો ડબ્બો છે એમાંથી ચોખા લઈ લે થોડા વાટકી અંદર થોડાક ક્રોસમાં મૂકી દે ને થોડા તઈ માતાજી પાર ઢગલી વાળી જમ નાખી નાખજે થોડાક એટલા બધા નહીં બસ બસ થોડાક જ હતું બસ હા અંદર આટલા જ ગયા આટલા જ બહુ છે એટલા હવે નાખો ચાલશે બસ હવે હા તો એમનો એ છે ને સોપારીને બધું મૂક્યું તો થોડાક મૂક્યા 5 ઢગલી વાર એમ લાઈન્સ અને એમ પકડ્યા એમ 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 ભરીને પછી એમ એમ ઢગલી વાર દે 5 હા વાંધો નહીં મેં કીધે ચાલ તને જે રીતના ફાવી રીતના હા તો જે રીતના ફાવી રીતના સોપારીને એવું છે બાજ કર હા હા ના વાંધો નહીં મિક કર દે હા ખસકાઈ દે બસ રાડે ચોખા હવે લોટ તો છે તો આ સાઈડ મેક દે આપણે પેલું સોપારીને બધું મૂક્યું છે ને તે મૂકી દે પાટલા પર થોડું પાછળથી ખસે રજૂ અંદરથી ખસે ધાર પરથી બસ હા વાંધો નહીં પડે અલ્ટો નહીં ને ખાલી જોયું અલ્ટો નહીં ને ના બસ રાત ફૂલ ચરાઈ દે એક છે તો માતાજીની એ મૂકેલ 2-3 ફૂલ એક કળશ પર મૂકી દે એટલા કરીને ફૂલ ચરાઈ દે એક માતાજીનો હાથ છે તે મૂકેલ બસ બસ સરસ એ કઈ વચ્ચે મૂકી દે એ લાયસન ગોઠવી દે બધા બસ મૂકી દે ને તો ઉપર જ માતાજીને અહીંયા બસ કઈ જો થઈ ગયું છે માતાજીની સ્થાપના હવે કરવાનું છે દીવો અને માતાજીને શણગારમાં લાવવાનું છે જો બંગડીઓ માતાજીને પહેરવાનું લાવવાની છે મંગળસૂત્ર લાવવાનું છે માતાજીને ચુંદડી લાવવાની છે એ બધું જ અમારે બાકી છે હવે પાછા ફેરથી બજાર જઈશું તારે મતલબ આજે
સાંજે સુધીમાં લઈ આવીશું પાછું બધું માતાજીનું બંગડી માતાજીની ઉઢાણ ચુંદરી મંગળસૂત્ર તઈ ફૂલ છે તઈ મૂકી દો બસ ધીમે રહીને હવે માતા તેલ પોતે પછી પંખો બંધ કરીશ मुझे सबका ध्यान तेजी से घूमने की तकलीफ होती था लेकिन उसे घुमा रही बोर्ड पर किसी का ध्यान नहीं था There was a mastermind behind all this and Rocky was going to get rid of that mastermind. પાટેલા मुझे मम्मी पे प्राउड है मम्मी पूरा स्टेज को फाड़ दिया मम्मी जी પગે લાગેલું જુઓ અમારા માતાજીની સ્થાપના થઈ ગઈ છે દશામાની ને અમે આ રીતના કરીએ છીએ ના ફેરી કરી છે મારા છોકરો એ ખુશીને હરશે એના પપ્પા નોકરી પર ગયા છે એટલે આ રીતના થઈ હવે એમાં એવું છે કે ચુંદરી મંગળસૂત્ર બંગડી બધું શણગાર લાવવાનું બાકી છે તો બજાર જઈશ તારે લઈ આવીશ સાંજે ને માતાજીને પહેરી દઈશ ને આરતી સાંજે કરીશું હજુ આ નારિયેળ ફોડવાનું છે બધું બાકી છે એના પપ્પા આવશે તારે કરશે ચાલો આવજો જય દશામાં